આ જગતની અંદર બીજા બધા તરછોડી શકે, પરંતુ કોઈ દિવસ માં પોતાના સંતાનને ન તરછોડે. માનો પ્રેમ એની સામે જગતનો બીજો કોઈ પ્રેમ ન આવી શકે. માનો અર્થ વિશ્વની દરેક ભાષામાં માં જ છે. માના ચરણોની અંદર સ્વર્ગ છે. કોઈ ચિંતકે કહ્યું છે કે ભગવાન બધે પહોંચી નથી શકતા ને એટલે પ્રભુએ માનું સર્જન કર્યું છે. અને એટલા માટે જ આપણા કવિઓ પણ કહે છે ને, મીઠા મધુ ને મીઠા મેં ઉલારેલો, મીઠા મધુ ને મીઠા ઉલારેલો, જેથી મીઠી છે મારી માત જો આ જનની, જનની જોડ સખી નહીં મળે રે એવી જનની જોડ સખી નહીં મળે રે. મીઠી છે મોદી માત ને જનની જોડ સખી નહીં જડે એવી જનની જોડ સખી નહીં જડે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલા, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલા, જગતી જો દેરી છે માત જો આ જનની, એ જનની ની જોડ સખી નહીં જડે રે લોલા, જગતી જેરી એની જાત રે જનની જોડ સખી નહીં જડે મારી જનની જોડ સખી નહીં જડે. માં એ તો પ્રભુના પ્રેમ તણી પૂતળી છે. માનું વાત્સલ્ય વરસતું રહે છે, પણ કેવું તો કે આ વાદળી જેવું નહીં, કારણ કે વાદળ તો ઘડીક વરસે અને ઘડીક બંધ થઈ જાય, પણ માનો પ્રેમ તો 12 માસ વરસતો રહે છે. આ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લો, આ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લો, મારી નામે બારે માસ રે જનની જોડ સખી નહીં જડે રે. આ માડીનો મેઘ બારે માસ જો આ જનની જોડ સખી નહીં જડે રે. તો પછી માનો પ્રેમ કેવો છે? તો કે ગંગાજીના નીર જેવો? તો કે ના, ગંગાજીનો નીર જેવો પણ નહીં, કારણ કે ગંગાજીના નીર તો ક્યારેક વધે અને ક્યારેક ઘટે, પણ માનો પ્રેમ એ તો સતત અવિરત ધારા એના એ જ પ્રવાહથી વરસતો રહે છે, એના એ જ પ્રવાહથી વહેતો રહે છે.